રવિવારના રોજ સવારે 5 વાગ્યાના સમયે સલમાન ખાનના ઘરની બહાર 5 રાઉન્ડ ગોળીબાર થયો હતો। જી હા, સલમાન ખાન, સુપરસ્ટાર સલમાન ખાન જે મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે, ત્યાં રવિવારના સવારે 5 વાગ્યાના સમયે બે બાઇક ચાલકો આવ્યા હતા અને તેઓએ 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો। તે ત્યાંથી ભાગી છૂટ્યા હતા, પણ સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા। સમગ્ર ઘટના બાદ બિશ્નોઈ ગેંગમાંથી લોરેન્સ બિશ્નોઈના ભાઈએ ટ્વિટર એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે। કથિત કહેવાય છે કે બિશ્નોઈ ગેંગ દ્વારા જ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની પણ હત્યા કરવામાં આવી હતી। આ જ રીતે સલમાન ખાન પણ તેઓના નિશાના પર વર્ષોથી છે અને એકાએક સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને જે બંને આરોપી છે તે ભાગી છૂટ્યા હતા। પણ ગઈકાલે બંને આરોપીને ગુજરાતના કચ્છમાંથી માતાના મઢ પાસેથી પકડી લેવામાં આવ્યા છે। બંને આરોપીને હાલ મુંબઈ પણ મોકલી દેવામાં આવ્યા છે। આગળની ઇન્વેસ્ટિગેશન મુંબઈ પોલીસ દ્વારા થવાની છે। જણાવી દઈએ કે આ ગેંગના જે લોકો છે, અલગ અલગ વાતો થઈ રહી છે અને કહેવાય છે કે રોહિત ગોદારા ગેંગનું નામ બહાર આવ્યું છે અને આ ગેંગ જે છે તે લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરે છે અને શૂટર કાલુ નામનો જે વ્યક્તિ હતો તેને આ ઘરની બહાર 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો। એક તરફ એમ પણ કહેવાય છે કે આ બંને જે આરોપી છે તે બિહારના રહેવાસી છે, તેમાંથી એકનું નામ સાગરપાલ છે અને એકનું નામ વિકી ગુપ્તા છે। તે બંને લોરેન્સ બિશ્નોઈ માટે જ કામ કરે છે અને બિશ્નોઈ ગેંગ દ્વારા જ આ ગોળીબાર કરાવવામાં આવ્યો છે। તમારું શું કહેવું છે સમગ્ર ઘટના પર? કમેન્ટ કરીને જરૂરથી જણાવશો।